ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ ઉપર પ્રતિબંધ બાદ સુરતમાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હોય તેમ ઘોડદોડ વિસ્તારમાં આવેલા ગોડાઉન ઉપર રેડ કરીને એનાલોગ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ ઉપર પ્રતિબંધ લાગુ થયા બાદ સુરત આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલા એક ગોડાઉન ઉપર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાં પનીરનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવતો હતો ત્યાં તપાસ દરમિયાન એનાલોગ પનીરનો જથ્થો મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યો હતો. હવે ગુજરાત સહિત સુરતમાં પણ એનાલોગ પનીરનું વેચાણ કરી શકાશે નહીં. આરોગ્ય વિભાગ દ્વારા નિયમોના પાલન માટે સતત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. મારું નામ વિનાયકભાઈ છે. વિનાયકભાઈ, કયા બિઝનેસ સાથે સંકળાયેલા હતા, કેટલા વર્ષથી છે ને આજે હમણાં જે સરકાર દ્વારા જે પ્રતિબંધ મૂક્યો એ બાબતે શું? આ બિઝનેસ સાથે હું 8 થી 10 વર્ષથી સંકળાયેલો છું અને જે બી નિર્ણય લીધો છે એસએમસી કા ગવર્મેન્ટે બહુ સારો નિર્ણય લીધો છે. આ નિર્ણય એટલો લાંબો સમય એટલે બહુ લેટ લીધો છે. આની પહેલાં બી લઈ લીધો તો સારું જ હતું. બટ ધ મેઇન પોઈન્ટ ઇઝ કે બહુ એન્ડ મુમેન્ટ પર કાલે રાત્રે 8 થી 10 વાગ્યામાં સર્ક્યુલર આવ્યું હતું અને આજે સવારે અર્લી મોર્નિંગમાં આ લોકો ચેકિંગ માટે આવી ગયા છે, જેના વજહથી આટલો બધો સ્ટોક એમને મળવામાં આવ્યો છે. આમ જોઈએ તો આ તો કાયદેસર રૂટીન પ્રક્રિયા ગઈકાલ રાત સુધી હતી, આજે એના ઉપર બેન મૂક્યો. તો કેટલું નુકસાન? નુકસાન તો કંઈ જ નથી. હવે જે મટીરિયલ ડિસ્પોઝ કરવાનું આવશે તે હશે, જે બી હશે તે. કયું રો મટીરિયલથી આ બનતું? આ તો ચીઝ તો વેજીટેબલ ફેટ મિક્સ કરેલું આવે એટલે એને એનાલોગ કહેવામાં આવે. હવે એ વેજીટેબલ ફેટ જે જગ્યા પર બને એ બી તો બીજા કઈ જગ્યા પર વપરાતું છે, એ બી હેલ્થ માટે તો નુકસાન હોઈ શકે. પણ હમણાં જે કંપની સાથે અમે જોડાયેલા છે તે કંપની રાજસ્થાનની છે અને રાજસ્થાન ગવર્મેન્ટ હજુ સુધી આના લીધે કોઈ સૂચના આપી નથી.